शिव समान दाता नहीं, विपत विदारनहार। शिव समान दाता नहीं, विपत विदारनहार। अबल जिया भोले मेरी रखियो, शिवनंदी पे सवार। आसरो एक तमारो रे शिवजी, आसरो एक तमारो भोलानाथ, आसरो एक देवने दानव साथे मળી प्रभु सागर मथवाने, सागर मथवाने धार्यो प्रभु मारा सागर मथवाने, धार्यो प्रभु मारा सागर मथवाने। विशाला उगारो भोलानाथ विष्णु ने के छे, उगारो भोलानाथ मुख हरि भजोरा। देव ने दानव दुनिया में मળી અને કહે છે કે દુનિયામાં ક્યાંય શાંતિ નથી, અને સાગર મથવાને ત્યારે સાગર મંથન કર્યું ત્યારે રત્નો નીકળ્યા, અમૃત, ઝેર, 36 રાગ રાગણી, એરાવત હાથી। ત્યારે ઝેર ભોળાનાથને આપ્યું, ભોળાનાથ કંઠમાં રાખીને નીલકંઠ કહેવાણા, અને 36 રાગ રાગની ભોળાનાથને ભેટ આપી। ત્યારે બધા દેવો માતાજીને કહેશે કે ભોળાનાથને કો રાગ રાગણી બોલે। ત્યારે માતાજી કહેશે કે હું ભોળાનાથને કહીશ, અને જો નહીં બોલે તો હું મારા પિયર જઈશ, અને જ્યારે મને તેડવા આવશે ત્યારે હું ભોળાનાથને કહીશ। અમને પિયરના लाव रे शिवजी, अमने पियरियाना, प्रभु पियरियाना। लाव भोलानाथ पियर मामलवाने, सासे पियरना लाव रे सती, सासे पियरियाना, प्रभु पियरियाना। लाव सती तमे केटला दाड़े पासा, केटला दाड़े पासा, जेटला वडलाना पाल रे शिवजी, जेटला छे वडलाना, जेटला वडलाना पान भोलानाथ, एटला दाड़े पासा। हरि भजोरा भोलोनाथ के सती पीर तो तमारे जाओ तो भले जाओ, पण केटला दिवसे आवशो तेदी। माताजी के જેટલા વડલાના પાન છે
એટલા દિવસે અમે આવશું તેથી ભોળોનાથ કે આવો વધાડ ના હોય પણ ગણે છે વડલાના પાલ રે શિવજી જય ગણે છે વડલાના પ્રભુ ગણે વડલાના ભોળો ગણે વડલાના એક ડાળમાં સુરત ઉગી અને આથમ્યો નાખું ત્યાં વડલાલા નાખું ત્યાં વડલાલા પાન ભોળાનાથ આવો ના હોયા વદાડ રે તમને એક બી દે દી એક દી બે દી ત્રણ સતી તમે ત્રણ દાડે પાછા આવો મુખ હરી ભજોરા ભોળાનાથ પાસે રજા લઈ અને સતી પીર નીકળ્યા છે અને હિમાલયમાં આવે લઈ રજા સતી પિયર પધાર્યા ને આયા હિમાલયમાં મળવા માતાજી આયા પિયરિયામાં મળવા માતાજી આયા હિમાલયમાં આખા ગામની સરખી સાહેલી સતીને સમાસૌ આવ્યા માં જગદંબા પિયરમાં આવ્યા ભોળી ભવાની પિયરમાં આવ્યા મુખ હરી ભજોરા સતી પિયર પધાર્યા ત્યારે આખા ગામની સાહેલીઓ સખીઓ માતાજીને સામા આવે છે અને સામૈયા કરે છે. કવિ કે સારા માણસના સામૈયા હોય, ખરાબ માણસના સામૈયા ના હોય. માતાજી પિયરમાં આવી અને 3 દાડોનો વદાડ ભૂલી ગયા. 1 દી 2 દી દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા सूरज भूली साहेबा के नामे विसरिया. त्यारे आखा गामनी सरखी साहेली सतीने समासौ आव्या महाजगदंबा पियरमा शक्ति मां पियरमा. 1 दी 2 दी 1 दी 2 दी 3 2 4 ने मास वीती ગયા. બાર સતી જઈ આયા પિયરિયામાં મળવા મુખ હરી ભજોરા. दिन गणता मास गया वर्षे आतरिया
सूरज बोली साहेबा के जना नामे विसरिया। भोळोनाथ मन में विचार करे कि माताजी 3 दिन उजाड़ करीने गया ने जी आव्या नहीं। अने भोळानाथे અહીંથી તૈયારી કરી ડાક ડમરુ ને ત્રિશૂળ રે શિવજી ડાક ડમરુ ને ત્રિશૂળ ભોળોનાથ પોઠીએ કરી યશા પોઠીએ થયા યશા આર પ્રભુ આયા હિમાલયમાં तेड़वारे प्रभु आया माताजी ने आया पार्वती ने तेड़वारे मुख हरि भजोरा। ભોળોનાથ માતાજી ને તેડવા હિમાલય માં આવે છે અને આખા ગામની પાણીનો સૈડો જ્યાં નીકળે છે ત્યાં પ્રભુએ મણિયારાની પેઢી માંડી છે ને કેવું મોહિની સ્વરૂપ ધારણ કર્યું। ધર્યું છે મોહની રૂપ રે શિવજી ધર્યું છે મોહની रूप भोळोनाथ आखा गामनो पाणीनो सेडो जोई मांडी मणियारानी पेढ़ी वाले मारे मांडी मणियारानी पेढ़ी प्रभु मारा मोजड़ी शिवी जोड़ चार मुख हरि भजोरा। आखा गामनो पाणीनो सैडो ज्यां हाले छे त्यां भोळानाथे मणियारानी पेઢી માંડી છે અને 4 જોડ મોજડી સીવી પણ સૌ જ બ્રહ્માંડનું રૂપ બારે પેઢીમાં મોજડીને બારે પ્રકાશ માંડ્યો પડવા। મખમલ જેવી સીવી मोजड़ी रे शिवजी मखमल जेवी रे शिवी मोजड़ी प्रभु माथे दरिया बेवा मेल्या बावटा प्रभु मारा दरिया जेवा मेल्या बावटा प्रभु मारे सौदे ब्रह्मांडनो रूप भोळोनाथ मोजड़ी शिवी जोड़ चार मुख हरि भजोरा। चार जोड़ मोजड़ी सीवी અને પેઢીની બહાર મૂકી ગામની બેનો દીકરીઓ સહેલીઓ જોવા માટે આવે અને ભગતને પૂછે કે આ મોજડીના શું મૂળ છે તેની ભગત ના પાડે। પૂછે પાણીની ભરા નાર રે શિવજી પૂછે પાણીની ભરા નાર રે ભગત શું છે મોજડીના ભૂલ ભગત શું છે મોજડીના ભૂલ રે અમને મોજડી એક જોડ આલો મુખ હરિ ભજોરા।
સૌ કોઈ સહેલીઓ ભેગી મળી અને ભગતને પૂછે કે ભગત આ મોજડીના મૂળ શું છે? એક જોડ મોજડી અમને આલો. તેથી ભગત ના પાડે, મોજડી નથી તમારા કામની રે સુંદરી, મોજડી નથી તમારા કામની રે પેરે મોટા પુરુષ ઘરા, મોટા પુરુષ ઘરા ધારી પેરે માટે સીવી છે, માટે સીવી છે મોજડી રે મુખ હરી ભજોરા. આખું ગામ કે છે કે ભગત નથી અહીંથી જાતા, નથી કોઈને મોજડી આપતા. ગામ છે હાથીનો પગ છે, ગામ ધારે કરે. એટલે ભગત મનમાં વિચાર કરે, ભગવાન ભોળોનાથ મણિયારાના વેશમાં અજરાય મારા આવી નાસી રે શિવજી, અજરાય મારા આવે, અજરાય મારા આવે નાસી ભોળોનાથ કેસે સતું બધું, કેસે સતું બધું. ગામ મારે જાજુ રહેવાનું નથી, જાજુ રહેવાનું નથી. ગામ જેના માટે સીવી છે, માટે સીવી છે મોજડી રે એનો સાચો ગરાગના, સાચો ગરાગના. આવ્યો મુખ હરી ભજોરા. ભોળોનાથ કે મોજડી જેના માટે સીવી છે એનો સાચો ગ્રાહક હજી આવ્યો નહીં. આ તો બીજા ખોળ મોંઘો કર્યો છે. જેના માટે સીવી છે એ ગ્રાહક હજી આવ્યો નહીં. બેઠા મેલોમાં સતી માથું ઓળાવે, યાદ આવ્યું છે કૈલાસ માતાજીને, યાદ આવ્યું છે કૈલાસ માતાજીએ કરેલો વદાડ, ત્રણ દાડાનો વદાડ રે, ત્રણ દાડાનો વદાડ. પ્રભુ મારા માસ વીતી ગયા, માસ વીતી ગયા, બાર મારે માસ વીતી ગયા, બાર મુખ હરી ભજોરા. મેલોમાં સતી બેઠા દાસી પાસે માથું ઓળાવે અને દાસીને કે જા પૂજાપો લઈ આવ, મારે જોવું છે કે અત્યારે ક્યાં છે ભોળોનાથ. દિન ગણતા માસ ગયા, વર્ષે ઓતરિયા, સૂરજ બોલી સાહેબા જેના નામે વિસરિયા. ત્રણ દાડાનો વદાડ કરી અને હું પિયર મળવા આવી. 12 માસ વીતી ગયા. જાદ શિવારમ પર બગીચામાં, જાદર શિવારમ, જાદવ શિવારમ. બાર બગીચામાં ડોલરત મેલીને, ડોલરત મેલીને મોગરો રે એવા બીલીપત્રના, બીલીપત્રના પાન. પ્રભુ મારે પૂજા કરીને, પૂજા કરીને જોવા મારે ક્યાં છે ભોળોનાથ, ક્યાં છે ભોળોનાથ.
દાસી બગીચામાં ફૂલ લેવા જાય અને બજારમાં આવે અને મણિયારાની પેઢી વાળી ગઈ અને માલિપા મોજડી 4 જોડ દાસી વાળી ગઈ. 14 બ્રહ્માંડનું માથે રૂપ અને મખમલ જેવી મોજડી દોડી દાસી વાર બરી બાજારે ક્યાં બેઠી છે દીઠી મણિયારાની પેઢી સસી મારે મોજડી જોઈ જોડ 4 માથે 14 બ્રહ્માંડનું રૂપ મુખ હરી ભજોરા. દાસી જઈ અને માતાજીને કહે કે બજારમાં એક મણિયારો પેઢી માંડીને બેઠો છે અને 4 જોડ મોજડી સીવી છે પણ 14 બ્રહ્માંડનું માથે રૂપ છે. દાસીએ બહુ વખાણ કર્યા. મોરે દાસીને પાછળ સતી પાર્વતીજી આયા મણિયારાની પેઢી આવેવા આયા મણિયારાની પેઢીએ મારે સાચો ગરાગ હવે આવ્યો જેના માટે સીવી છે મોજડી રે મુખ હરી ભજોરા. મોરદાસી પાછળ માતાજી બજારમાં મણિયારાની પેઢીએ આવીને મોજડી જોઈ. માતાજી અશ્વ પામ્યા અને ભગતને કહે છે આવીને અશ્વ પામ્યા રે સતી આવીને અશ્વ પામ્યા મૂલ રે પ્રભુ શું છે મોજડીના મૂલ મને મોજડી એક જોડ આલો મુખ હરી ભજોરા. માતાજી આવી અને ભગતને કહે કે ભગત એક જોડ મોજડી અમને આપો. તેથી ભગત શું કહે આ તો દેવોના ઘેરેથી સતીઓના માટે મોજડી સીવી છે એટલે આખી દુનિયાના છત્રપતિ રાજા જે પોતે પરમેશ્વર કહેવાય પ્રભુ જેને આગણીએ લક્ષ્મીજી હારી એના માટે સીવી છે મોજડી રે મુખ હરી ભજોરા. ભગત કે
આખી દુનિયાના છત્રપતિ રાજા પોતે પરમેશ્વર પ્રભુજીને આગણીએ લક્ષ્મીજી, એક લક્ષ્મીજી માટે મેં આ સીવી છે મોજડી. ત્યારે દાસી કે ભગત બીજી કોની છે? તેરી ભગત બીજી મોજડીનું કે પ્રથમી રસ્તામાં બ્રહ્મા કે વાળા સતી સાવિત્રી આગણીએ, સાવિત્રી આગણીએ પ્રથમી રસ્તાને બ્રહ્મા કે વાળા સતી સાવિત્રી આગણીએ તાર પ્રભુ એના સાવંતરી આગણીએ નાર પ્રભુ એના માટે સીવી છે, માટે સીવી છે મોજડી રે મુખ હરી ભજોરા. પ્રથમી રસ્તા બ્રહ્મા કહેવાના સતી સાવંત્રી આગણીએ એક સાવિત્રીજી માટે સીવી છે. ત્યારે દાસી કે ભગત ત્રીજી કોની છે? તેરી ભગત કે ભાંગ ગાજાના ભોગી ભોળોનાથ, ભાંગ ગાજાના, ભાંગ ગાજાના ભાંગ ભોળોનાથ આગણીએ પાર્વતી નાર પ્રભુ મારા આગણીએ પાર્વતી નાર પ્રભુ એના માટે સીવી છે, માટે સીવી છે મોજડી રે મુખ હરી ભજોરા. દાસી કે માતાજી એક જોડ આપણી ખરી છે, પણ ભગત આપણને ઓળખતા નથી, એટલે તમે ભગતને આપણી ઓળખાણ આપો તો આપણને એક જોડ મોજડી આપશે. તેરી માતાજી ભગતને કે હું છું શંકરના નાર રે ભગત, હું છું શંકરા ઘરા, હું શંકરા ઘરા નાર રે ભગત પાર્વતી હરી હું, પાર્વતી હરી હું નામ હવે કૈલાસવાનું નથી, કૈલાસવાનું નથી કામ તમારે ઘરે બેઠા ગરાક, ઘરે બેઠા ગરાક આવ્યા જેના માટે સીવી છે, માટે સીવી છે મોજડી મુખ હરી ભજોરા. માતાજી કે છે કે હું છું શંકરના ગરડાની નાર, મારું નામ છે પાર્વતી, અને હું પોતે જેના માટે તમે સીવી છે મોજડી ઈ જ હું પાર્વતી છું. તો એક જોડ મોજડી અમને આપો. હવે તમારે કૈલાસ આવવાનું કાંઈ કામ નથી, આ તમારે ઘરે બેઠા ગ્રાહક આવી ગયા છે. તેથી ભગત ના પાડે છે કે અજર અમર અવિનાશી ભોળોનાથ અને માં શક્તિ જગદંબા અમારે આગળ ક્યાંથી હોય. તેદી દાસી કે માતાજીને કે ભગત એમ નહીં માને, પણ તમારા છેડે જે જેડું રંતન જે બાંધ્યા છે એ ભગતને આપો એટલે આપણને મોજડી આપશે.